પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 58મો અધ્યાય, 12મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, જેવો તારાથી ઉત્પન્ન થશે તેઓ પુરાતન કાળના ખંડિયેરોને બાંધશે. ઘણી પેઢીઓના પાયા પર તું ચણતર કરીશ. તું ફાટોને સમારનાર ને ધોરી માર્ગોને મરામત કરનાર કહેવાઈશ. આ વચન કોના માટે લખવામાં આવ્યું છે? આ વચન ઇસરાયેલ લોકો માટે, આપણા માટે, જે પણ પ્રભુનું કામ કરવા માગે છે એવા તમામ રાજાઓ, પ્રબોધકો, સેવકો, સર્વને માટે પ્રભુએ આ વચન આપેલું છે. પરંતુ એ અમુક વ્યક્તિઓને માટે જ હોય છે જેમને પ્રભુના રાજ્યની પડેલી છે. ઘણા વ્યક્તિઓ નામધારી તરીકે જીવી રહ્યા છે, એમના માટે આ વચન નથી. જેવો તારાથી ઉત્પન્ન થશે તેઓ પુરાતન કાળના ખંડિયેરોને બાંધશે. એક સમય પ્રભુના માટે જાગૃતિનો સમય હોય છે. પ્રભુનું રાજ્ય જાણે પૃથ્વી પર આવી ગયું હોય એવી રીતના આપણને દેખાઈ આવે છે. ઘણા બધા લોકો પ્રભુને શોધે છે, પરંતુ પછીની જે પેઢી એવી ઉત્પન્ન થાય છે કે જે પેઢી પ્રભુને ભૂલી જાય છે. ઇસરાયેલ લોકોમાં મૂસા, હારૂન, યહોશુઆ એ બધા હતા ત્યાં સુધી ખરેખર જાગૃતિનો સમય હતો. પરંતુ ત્યાં ન્યાયાધીશોના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે યહોશુઆ મરી ગયો અને પછી વડીલો પણ મરણ પામ્યા. એના પછી એવી પેઢી ઉત્પન્ન થઈ જે યહોવાને ઓળખતી નહીં હતી. સાથે સાથે યહોવાએ ઇસરાયેલ લોકોને માટે જે અદ્ભુત કામો કર્યા હતા તે કામોને પણ જાણતી નહીં હતી. ટોટલી પ્રભુને એ લોકો ભૂલી ગયા હતા. પરંતુ એ પેઢી એવી ઉત્પન્ન થઈ, તેનું કારણ શું હતું? કોણ જવાબદાર હતા? એ પેઢીના માતા પિતા જવાબદાર હતા. પરંતુ અહીંયા પ્રભુનું વચન શું કહે છે કે જો તમે તમારા બાળકોને, તમે પોતે વ્યવસ્થિત પ્રભુમાં રહેશો તો તમે તમારા બાળકો, તમારાથી ઉત્પન્ન થયેલા બાળકો પુરાતન કાળના ખંડિયેરોને બાંધશે. થોડું થોડું દેખાતું હોય એ દિવાલને તોડી પાડવી બહુ આસાન છે. એ દિવાલને નાબૂદ કરવાની, હટાવી દેવાની બહુ સિમ્પલ બાબત છે. પરંતુ એ થોડી ઘણી બચેલી દિવાલને સમારવું ઘણું જ અઘરું છે. એને સાવધાનીપૂર્વક કામ કરવું પડે છે, કેમ કે જૂનું બાંધકામ છે, જર્જરિત થઈ ગયેલું છે, અને આપણે જ્યારે એના પર નવું બાંધકામ કરીએ છીએ એવા સમયે એ ક્યારે તૂટી પડે નહીં ખબર પડે. એટલા માટે બહુ સાવધાનીપૂર્વક ચણતર કરવું પડે છે. યરૂશલેમમાં આપણે જોઈએ છીએ તો અલગ અલગ દરવાજા હતા, કોટ બાંધેલો હતો અને એક દિવાલ રુદનની દિવાલ પણ હતી. આજે પણ એ રુદનની દિવાલ એકમાત્ર દિવાલ આ ખંડિયેરોમાં બાકી રહેલી છે. બાકી બધું ધરાશાયી કરી દીધેલું છે. એટલે કે યરૂશલેમના મંદિરની જગ્યા ઉપર હવે કંઈક બીજું જ બાંધેલું છે. તો એ એક દિવાલ છે, એને આસાનીથી તોડી શકે છે, પરંતુ એ મરામત નથી થતી તો પણ આસ્થા સાથે એ દિવાલ પાસે જાય છે. અને એક દિવાલ બચેલી છે એમ કરીને લોકો એક ખંડિયેર પાસે બહુ આસ્થા સાથે જાય છે. તો આજે આપણે જોઈએ છે તો પુરાતન કાળના ખંડિયેરોને બાંધશે. આપણે એવી પેઢીને ઉત્પન્ન કરીએ, આપણે એવી પેઢીને તૈયાર કરીએ જે ભૂતકાળમાં પ્રભુએ અદ્ભુત કામો કર્યા છે આપણા પૂર્વજોની સાથે. એવા જ કામો આપણા બાળકો, આવનાર પેઢીની સાથે, ખ્રિસ્તી સમાજની સાથે પ્રભુ અદ્ભુત કામ કરે એના માટે આપણે તૈયાર કરવું પડશે. 11મી કલમમાં શું કહે છે? યહોવા તને નિત્ય દોરશે ને શુકવાણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો ને જરાના અખૂટ પાણીના જેવો થઈશ. જો પ્રભુ આપણને સારી રીતે પાણી પાયેલી વાડી જેવા બનાવે છે, આપણા જીવનમાં કોઈ સૂકાપણું નથી. પ્રભુ હંમેશા સિંચતા રહે છે. પ્રભુ હંમેશા પાણીની પાસે આપણને રાખે છે.
તો પછી કેમ આપણે પેલું બાંધકામ નહીં કરવું જોઈએ? જીવન જરૂરિયાતના તમામ વાના પ્રભુએ પૂરા પાડ્યા છે, તો પછી મારી ફરજ થઈ પડે છે. ત્યાં વિકલ્પ નથી કે કરું કે નહીં કરું, પસંદગી નથી. જો પ્રભુએ મને મારી વાડીને સારી રીતના સિંચી છે, મારા જીવનને, મારા પરિવારને આશીર્વાદિત કર્યા છે, ખેતીવાડીમાં આશીર્વાદ આપ્યો છે, નોકરી ધંધામાં આશીર્વાદ આપ્યો છે, સ્વાસ્થ્યની રીતે આશીર્વાદ આપ્યો છે, કુટુંબ કબીલાને સંપન્ન રાખ્યા છે, તો પછી એ કુટુંબની, એ વ્યક્તિની ફરજ થઈ પડે છે કે ખંડિયેરોને બાંધવું. પણ ઘણા બધા લોકો આશીર્વાદો લઈને છુપાઈ જાય છે. કોઈક સિટીમાં છુપાઈ જાય છે અને પોતાનું ઘર એમ જ વિરાન પડેલું હોય છે. પરંતુ આજે આપણને પ્રભુએ પુરાતન કાળના ખંડિયેરો બાંધવાને માટે બોલાવેલા છે. જો તમે નહીં ખંડિયેરો બાંધશો, તમે એવા વિકસિત શહેરમાં જઈને વસી જશો, તો તમારા ગામડાના ચર્ચનું શું થશે એ પણ આપણે જોવાની જરૂર છે. જ્યાં આપણે બાપ્તિસ્મા લીધું, જ્યાં આપણું સભ્યપદ છે, તે મંડળીની હાલત ખરાબ છે, તો એ મંડળીને માટે કમસે કમ પ્રાર્થના તો કરીએ. એ મંડળીની જાગૃતિને માટે આપણે ઉપવાસો તો રાખીએ. એ મંડળીની મુલાકાતો તો લઈએ. અને એ ખંડિયેર બાંધવાને માટે પ્રભુએ આપણને નોકરી આપેલી છે, પૈસા આપેલા છે, ધંધા રોજગાર આપેલા છે, સ્વાસ્થ્ય આપેલું છે, ગાડી આપેલી છે, તો પછી આપણે કેમ એ મંડળીને પડતી મૂકીએ છીએ તે આપણે જોવાની જરૂર છે. ઘણી વખત એ બાંધકામ જૂનું છે અને એના ઉપર નવું બાંધકામ કરીએ છીએ. મુશ્કેલી તો જરૂર ઊભી થશે, પરંતુ આપણે એ બાંધકામ ચોક્કસ કરવાનું છે. પ્રભુએ શું કીધું છે? તું ફાટોને સમારનાર ને ધોરી માર્ગોને મરામત કરનાર કહેવાઈશ. સમારવાને માટે કોઈ તૈયાર નથી, સમારવાને માટે લોકો રાજી નથી. તોડવું છે પણ સમારવું નથી. પરંતુ પ્રભુએ આપણને સમારકામ કરવાનો આત્મા આપેલો છે. થોડું થોડું હોય અને ભંગિત કરીને ફેંકી નહીં દેવાનું, પરંતુ એ કેવી રીતના રિપેરિંગ થઈ શકે એ જોવાની જરૂર છે. અને એના માટે ઈશ્વરે તમને ને મને પસંદ કર્યા છે. હર કોઈ વ્યક્તિઓને પ્રભુ પસંદ કરતા નથી, પરંતુ પ્રભુ એવા વ્યક્તિઓને પસંદ કરે છે અને એવા લોકોને રાખે છે. ધોરી માર્ગોને મરામત કરનાર કહેવાઈશ. ધોરી માર્ગો ઉપર સિમ્પલ લોકો કોઈક જૂની ગાડીને એવી લઈને જઈ શકતા નથી. દિલ્હીમાં 8-10 વર્ષ વાપર્યા પછી જૂની ગાડીને ચલાવવાની મનાઈ હતી, એવું કંઈક મેં સાંભળેલું. લોકડાઉન આવ્યું ત્યારે બધા જાનવરો પણ ફરતા થઈ ગયા. પરંતુ એ ધોરી માર્ગોને આપણે રિપેરિંગ કરવાનું છે. આત્મિક રીતે એ રિપેરિંગ કરવાની જરૂર છે. એના માટે પ્રભુએ આપણને આશીર્વાદો આપ્યા છે, બુદ્ધિ જ્ઞાન આપી છે. તો આ પ્રમાણે આપણે ખંડિયેરોને બાંધવાને માટે તત્પર થઈએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, તમામ શ્રોતાજનોને જ્યાં જ્યાં તૂટફાટ હોય એવી જગ્યા પર બાંધકામ કરવાને માટે તમે બોલાવજો અને તમારી કૃપામાં ધરી રાખો. મરામત કરાવવાને માટે કૃપા પૂરી પાડો. આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.